વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના સંબોધનમાં કહ્યું જે પહેલા જ હાર માની લે છે તેમની સમક્ષ નવી તકો આવતી નથી। રાજકોટના આજી ડેમ બ્રિજની દિવાલ ધરાશાયી મામલો કલેક્ટરે બનાવેલી સુરતની એનઆઈટી ટીમે ઘટના સ્થળે કરી તપાસ। સૌરાષ્ટ્રમાં ધનાધન જામજોધપુરમાં ફરી વરસાદ શરૂ, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। રાજ્યના 153 તાલુકામાં મેઘરાજાની આવી પહોંચી સવારી, મહેસાણામાં 4 ઇંચ તો બોટાદના ગઢડામાં પોણા 4 ઇંચ વરસાદ। રાજ્યમાં કોરોનાથી હાહાકાર, સુરત અને ભરૂચમાં 7 કેસ, જામનગરમાં 3 તો અરવલ્લીમાં કોરોનાથી વધુ એકનું મોત। દેશમાં કોરોનાથી મોતનો રેકોર્ડ તૂટ્યો, છેલ્લા 24 કલાકમાં 357 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું। હું છું આપની સાથે દીપા। બુલેટિનની શરૂઆત કરવી છે સુરતથી મળતા અગત્યના સમાચારની। ઓલપાડ તાલુકામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સતત ઉછાળો નોંધાયો છે ત્યારે ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો કોરોના વિસ્ફોટની સ્થિતિ, એક જ દિવસમાં 7 દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે। 7 દર્દીઓને ચેપ લાગ્યો છે। સાયણ, કરમલા, ઉમરામાં કેસ નોંધાયા છે। 7 દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે। ઓલપાડ, મિર્જાપુર, ટુંડા ગામે કેસ નોંધાયા છે। સાયણમાં 2 કેસ સામે આવ્યા। કરમલામાં પણ 1 દર્દી કોરોનાથી પીડિત। તો ઉમરા ગામે 1 કેસ નોંધાયો છે। ઓલપાડમાં પણ 1 કેસ સામે આવ્યો છે। મિર્ઝાપુરમાં 1 કેસ સામે આવ્યો। આ સિવાય ટુંડામાં 1 કેસ, 1 દર્દી પોઝિટિવ। અમારા સંવાદદાતા નિર્મલ પટેલ જોડાઈ ગયા છે। નિર્મલ, શું અપડેટ? ચોક્કસ દીપા, ઓલપાડ તાલુકામાં આજરોજ નવા 7 કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે। ઓલપાડ તાલુકામાં સાયણ ગામે 2, કરમલા ગામે 1, ઉમરા ગામે 1, મિર્જાપુર ગામે 1, કુંડા ગામે 1 અને ઓલપાડ ગામમાં 1 કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે। સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં દિન પ્રતિદિન કેસો વધી છે, એક ચિંતાજનક બાબત છે। ખાસ કરીને ઓલપાડ તાલુકાના કેસો વધારે, સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના કેસો વધારે છે। આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના દર્દીઓની હોસ્પિટલાઇઝ કરવાની તજવીજ હાથ ધરી છે। આજ સુધીમાં સુરત જિલ્લાના અત્યાર સુધીના 194 જેટલા કોરોનાના દર્દીઓની સંખ્યા થઈ છે। આભાર નિર્મલ, માહિતી માટે। ઓલપાડ તાલુકામાં એક સાથે 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। સુરત બાદ હવે પાટણની વાત કરીએ તો પાટણમાં 2 પોઝિટિવ દર્દી નોંધાયા છે। 2 લોકો એવા જે કોરોનાથી પીડિત મળી આવ્યા છે, તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। પાટણ શહેરમાં વધુ 2 કેસ અને આ સાથે જ સાતત્યતા જળવાઈ રહી છે। 40 વર્ષીય અને 56 વર્ષીય પુરુષ બંને કોરોના પોઝિટિવ। બાબુના બંગલા અને રાધનપુરી વિસ્તારમાં આ દર્દીઓ મળી આવ્યા છે। નગરપાલિકા દ્વારા સેનિટાઇઝિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। અમારા સંવાદદાતા પ્રવીણ દરજી જોડાઈ ગયા છે। પ્રવીણ, શું અપડેટ, શું સ્થિતિ પાટણની? દીપા, વાત કરવામાં આવે પાટણ જિલ્લાની અંદર તો પાટણ જિલ્લાની અંદર આજનો દિવસ એક માઠો સમાચાર લઈને આવ્યો છે। વહેલી સવારે આજે એક મોત થયું હતું, ત્યારબાદ અત્યારે ફરીથી બીજા 2 કોરોના પોઝિટિવ કેસ આવવાની પુષ્ટિ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે પાટણ જિલ્લાની અંદર જે પાટણ શહેરની અંદર 2 કેસ નોંધાવા પામ્યા છે, જેની અંદર એક પાટણ શહેરના બાબુના બંગલા પાસે 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને પાટણ શહેરની અંદર રાધનપુરી વાસ છે તેની અંદર 56 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવવામાં પામ્યો છે। જોકે તેને લઈને હાલમાં આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકા દ્વારા આ વિસ્તારની અંદર સેનિટાઇઝર હાથ ધરવામાં આવ્યું છે, તેમજ જિલ્લા કલેક્ટરના હુકમથી આ વિસ્તારોને કન્ટેન ઝોન પણ કરી દેવામાં આવે છે। અને જો વાત કરીએ પાટણ જિલ્લાની તો પાટણ જિલ્લાનો ટોટલ આંક અત્યારે 105 ઉપર પહોંચવા પામ્યો છે। જી આભાર પ્રવીણ, માહિતી માટે। તો બંને વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે। 2 દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે। અહીં આગળ વધીએ, વાત હવે કરવી છે જામનગરની। જામનગરમાં પણ એ જ પ્રકારે દર્દીઓ વધી રહ્યા છે। એક બાદ એક દર્દી પોઝિટિવ મળી આવ્યા છે અને નવા જે આંકડા સામે આવ્યા છે આજના, તે 3 કેસ સામે આવ્યા છે। 3 કેસ પ્રકાશમાં આવ્યા છે। 2 મહિલા અને 1 તબીબને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। લાલપુર અને સતારામાં આ કેસ નોંધાયા છે।
તો 2 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અને એક તબીબ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અમદાવાદ ગયેલા તબીબને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા આ તબીબ જેઓ કોરોનાથી પીડિત મળી આવ્યા છે. તો કોરોના વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. એક તબીબને કોરોના થયો છે, બીજી તરફ 2 મહિલાઓ પણ કોરોનાથી પીડિત મળી આવી છે. તો સતત ઉછાળો જોવા મળી રહ્યો છે કોરોનાના કેસમાં. જામનગરમાં પણ હવે કોરોનાનો જે હાહાકાર છે તે વધી રહ્યો છે. એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. દરરોજ નવા કેસ સામે આવતા તંત્રની પણ ચિંતા વધી છે. આ તરફ આણંદમાં પણ નવા કેસ નોંધાયા છે. નવા 2 દર્દીઓ એવા છે જે કોરોનાથી પીડિત મળી આવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે આણંદથી. કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વધુ 2 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. ઉમરેઠ અને આણંદમાં એક કેસ નોંધાયો છે. એક દર્દી અહીં મળી આવ્યા છે. 26 વર્ષીય પુરુષ અને 36 વર્ષીય પુરુષ બંને કોરોનાથી પીડિત. ઉમરેઠમાં કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તરફ આણંદ જિલ્લામાં પોલીસને કોરોનાનો આ પ્રથમ કેસ સામે આવ્યો છે. તો આ પહેલા આણંદમાં પોલીસ જવાનો કોરોનાની ચપેટમાં ન હતા, પરંતુ હવે એક કોન્સ્ટેબલ કોરોનાની ચપેટમાં આવ્યા છે. અમારા સંવાદદાતા સપન જોડાઈ ગયા છે. સપન, શું અપડેટ? જી ચોક્કસથી દીપા, જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાની અંદર આજે કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેની અંદર આણંદ શહેર તેમજ ઉમરેઠની અંદરથી એક કેસ સામે આવ્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડાની અંદર પણ ચિંતાનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોલીસ બેડામાં પ્રથમ કેસ નોંધવા પામ્યો છે. આણંદ જિલ્લાની અંદર અત્યાર સુધીમાં પોલીસમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. આ પહેલો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને પોલીસ બેડામાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ બીજી તરફ આણંદ શહેરની અંદર કોરોનાનો આજે સતત ત્રીજા દિવસે ત્રીજો કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે, જેને લઈને આણંદના સ્થાનિકોમાં પણ ચિંતાનો અને ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. જી દીપા. બિલકુલ, આભાર સપન માહિતી માટે. તો આણંદ જિલ્લામાં નવા કેસ સામે આવતાની સાથે જ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્રની પણ ચિંતા વધી છે. આ સિવાય એક પોલીસ કોન્સ્ટેબલને પણ કોરોના થયો છે. સમાચારોમાં આગળ વધીએ. વાત હવે કરવી છે રાજકોટથી. અગત્યના સમાચાર મળી રહ્યા છે. કીટીપરા વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત જાહેર કરાયો છે. મહિલા બુટલેગરને કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો હતો. ત્યારે કીટીપરા વિસ્તારને હવે કન્ટેનમેન્ટ ઝોન માંથી મુક્તિ મળી છે. કોરોના કેસ નહીં નોંધાતા કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. તંત્ર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા બુટલેગરને કોરોના થયો હતો, ત્યારબાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. તમામ કડક નિયમો લાગુ કરી દેવાયા હતા, પરંતુ હવે એક પણ કોરોનાનો કેસ નથી. આ વિસ્તાર જે છે તે કોરોનાથી મુક્ત હોવાનું સામે આવ્યું કે તરત જ તંત્ર તરફથી આ કાર્યવાહી કરાઈ છે અને અમુક અંશે છૂટછાટ પણ હવે મળશે, કારણ કે કન્ટેનમેન્ટ ઝોન આ કીટીપરા વિસ્તારને હવે તે પ્રકારની કડકાઈનો સામનો નહીં કરવો પડે. તો એક બાદ એ કન્ટેનમેન્ટ ઝોનમાંથી વિસ્તારોને મુક્તિ આપવામાં આવી રહી છે. અભ્યાસ કરવામાં આવી રહ્યું છે કે ક્યાં કેટલા કેસ છે. જો કેસ નહિવત પ્રમાણમાં હોય તો કન્ટેનમેન્ટ ઝોનમાંથી એ વિસ્તારોને મુક્તિ આપવામાં આવે છે, જેથી ત્યાં પણ લોકો ધંધો રોજગાર શરૂ કરી શકે, લોકો આવન જાવન કરી શકે. ધંધા રોજગારની શરૂઆતની સાથે જ આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળે. તો આ અગત્યના સમાચાર રાજકોટથી. કીટીપરા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યો. પહેલા એક કેસ નોંધાયો હતો. મહિલા બુટલેગર કોરોનાથી પીડિત મળી આવ્યા હતા. જોકે હવે એક પણ કેસ નથી, જેના કારણે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
વધુ એક અગત્યના સમાચાર રાજકોટથી જ સામે આવી રહ્યા છે। આજી ડેમની દિવાલ ધરાશાયી થયા હોવાનો જે મામલો સામે આવ્યો હતો, આજી ડેમ બ્રિજની દિવાલ ધરાશાયી થઈ હતી, તેને લઈને વધુ અપડેટ સામે આવી રહ્યા છે। કલેક્ટર દ્વારા 5 સભ્યોની ટીમ રચવામાં આવી, ત્યારે સુરતની SVNIT ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી છે। SVNIT ટીમના ડાયરેક્ટર SR ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું। ઓવરબ્રિજની દિવાલ ઉંદરોના કારણે ધરાશાયી નથી થઈ તે પ્રકારનું નિવેદન। તો આજી ડેમ બ્રિજની દિવાલ ધરાશાયી થઈ હતી તે મામલાને લઈને ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું। કલેક્ટર દ્વારા આ ટીમ રચવામાં આવી હતી 5 સભ્યોની। જોકે હવે સુરતની SVNIT ટીમ દ્વારા ઘટના સ્થળે સમીક્ષા કરવામાં આવી, આખા ઘટનાક્રમની તપાસ કરવામાં આવી, ત્યારે એક મોટું નિવેદન આ ટીમનું સામે આવી રહ્યું છે। એક તરફ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે આપણે બતાવી રહ્યા છીએ કે કયા પ્રકારે આજી ડેમ બ્રિજની દિવાલ જે છે તે ધરાશાયી થઈ હતી, તૂટી હતી, તેને લઈને આ વધુ અપડેટ। પ્રોફેસર SR ગાંધી, ડાયરેક્ટર SVNIT સુરત। સર, શું હકીકત છે, કેટલા લોકોની ટીમ છે અને શું તપાસ કરી છે? આજે પ્રાથમિક શું તપાસ છે? ત્યારે અમારા તરફથી 2 જણની ટીમ છે, એક હું છું અને એક ડૉક્ટર સત્યજીત પટેલ। ક્યાં છે? ઓકે, મારી સાથે એક સુરતથી। આજે શું તપાસ છે સાહેબ? એટલે આજે કોલાપ્સ થયું છે, શેના લીધે થયું છે, અત્યારે શું કરી શકાય, ટ્રાફિકને આટલી મુશ્કેલી છે તો એને શું સોલ્યુશન કરી શકાય એ માટે અમને બોલાવ્યા છે અહીંયા, બરાબર? ગાંધી સાહેબ, કારણ શું છે? કારણ છે આ જે 12 વર્ષ પહેલાં કન્સ્ટ્રક્ટ કરેલો ત્યારે એમાં શું ડિઝાઇન કરી છે હજી અમારે જોવાનું બાકી છે। અમારે હજી ડિટેલ બાકી છે। પ્રાથમિક તપાસમાં તમે જે સરિયાથી ચેક કર્યું કે ઉંદરોએ કારણે પુલ પડ્યો એવું એન્જિનિયર હકીકત સાચી લાગે છે? ના ના સાહેબ, શું કઈ દિશામાં તપાસ કરશો આપ? અમે હજી ડિઝાઇન જોઈશું, પછી જોઈશું કે જે મટીરિયલ છે બધું બરાબર છે, શેના લીધે થયું છે, અને મેઇન કારણ એ છે કે પાછું રિપેર કેવી રીતે કરવાનું છે, એટલે ટ્રાફિક આખો ખોલી દેવાય। સર, આ ઉંદરોના કારણે સ્થાનિક અધિકારીઓ કે જે ઉંદરોના કારણે થયું છે? ઉંદરના કારણે કંઈ નથી। ઉંદરોના કારણે માનતા નથી, ઉંદરોના કારણે તો ન જ હોય ને કે આપ પણ કહો છો કે ઉંદરના કારણે તૂટ્યું છે? ના પ્રાથમિક રીતે શું જોઈ શકાય છે? પ્રાથમિક કારણ આપ શું જોઈએ? આપ અધિકારી છો? પ્રાથમિક કારણ મને બધું તપાસવું પડે પછી ખબર પડે। સેમ્પલ છે સાહેબ, ટીમમાં આપની કહેવામાં આવશે? હા, લઈ લીધા ને, ઓલરેડી કલેક્ટ કરી લીધા। કેટલા ટાઈમમાં પ્રાથમિક તપાસ પૂર્ણ થશે? થોડા દિવસમાં, 4-5 દિવસમાં, 5 દિવસમાં, અઠવાડિયામાં થઈ જશે। ઓકે સાહેબ, ઉંદરો નથી કારણભૂત? ના ના, ઉંદરો કારણભૂત નથી। સમયગાળા દરમિયાન આખી વિગત પ્રકાશમાં આવી જશે। આખી માહિતી આ તપાસ બાદ રિપોર્ટ શું આવશે તેના પર સૌ કોઈની નજર। જો કે હાલ પૂરતું આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે ઉંદરોના કારણે આ દિવાલ નહોતી તૂટતી। સુરતની SVNIT ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી અને ત્યારબાદ આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ટીમના ડાયરેક્ટર SR ગાંધીનું આ નિવેદન આપ સાંભળી રહ્યા હતા। અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। ધ્રુવ, શું અપડેટ? કારણ કે આજી ડેમની દિવાલ, બ્રિજની દિવાલ જ્યારે તૂટી હતી, ઘણા બધા તર્ક વિતર્ક થયા હતા। જી દીપા, જે રીતે વાત કરવામાં આવે તો ગત 8 તારીખે આજી ડેમ ઓવરબ્રિજની જે દિવાલ તૂટી હતી તેને લઈને અનેક તર્ક વિતર્ક અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા હતા। ખાસ તો વિપક્ષે પણ ક્યાંક ને ક્યાંક આની ટીકા કરી હતી। મહત્વની બાબત એ છે કે SVNITની જે ટીમ છે તે અહીં પહોંચી હતી અને સમગ્રપણે તપાસ કરી હતી અને તપાસ દરમિયાન મીડિયા સમક્ષ તેમના જે ડાયરેક્ટર છે શૈલેષ ગાંધીએ એવી વાત કરી કે જે ઉંદરની વાત છે તે તદ્દન ખોટી છે। કહી શકાય કે જે નિવેદન આવ્યું હતું WGLના જે કંપનીના જે મેનેજર છે, જે કોન્ટ્રાક્ટ સંભાળ્યો હતો 2007માં, એના મેનેજરે ક્યાંક ને ક્યાંક એવું નિવેદન આપ્યું હતું કે ઉંદરના કારણે જે દિવાલ છે તે ધરાશાયી થઈ હતી। તો એ જે નિવેદન હતું તે તદ્દન જે કહી શકાય કે ખોટું હતું। ઉંદરથી કોઈ પણ પ્રકારની જે હાનિ નથી થઈ તે પ્રકારનું SVNITના જે ડાયરેક્ટરનું નિવેદન છે। મહત્વની બાબત એ છે કે જે 2 લોકોનું મૃત્યુ થયું હતું તેને કારણે અત્યારે રાજકારણ ગરમાયું હતું।
ખાસ કરીને જો વાત કરીએ તો સરકાર તરફથી એક સ્પષ્ટપણે કલેક્ટરને સૂચના મળી છે કે 15 દિવસના અંદર આની તપાસ થવી જોઈએ અને તપાસનો રિપોર્ટ છે તે સરકાર સુધી પહોંચવા જોઈએ. કલેક્ટર કચેરીના પણ કેટલાક અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર હાજર હતા અને તપાસ હાલ અત્યારે ચાલી રહી છે. ત્યારે એક કહી શકાય કે જે લૂપ એન્ડ ફોલ્સ જે કહી શકાય કે જે કોન્ટ્રાક્ટની જે કામગીરી થઈ હતી 2007થી લઈને અત્યાર સુધી કયા દરમિયાન જે કહી શકાય કે જે ઇન્સ્પેક્શન થયું એ તદ્દન જેટલી વસ્તુઓ છે, જેટલી માહિતીઓ છે અત્યારે ભેગી કરવામાં આવી રહી છે અને 15 દિવસના અંદર આ રિપોર્ટ તે સબમિટ કરવાનો છે સરકાર સુધી અને કહી શકાય કે સરકાર આના મુજબ જ પોતાની જે કામગીરી છે તે કરશે. અત્યારની હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો અત્યારે એસવી એનઆઈટીની જે ટીમ છે તે રાજકોટ ખાતે આવી છે અને સાથે સાથે જો વાત કરીએ તો રાજકોટને સ્થાનિક કલેક્ટર લેવલે 5 જેટલા જે સભ્યો છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. સમગ્ર તપાસ અત્યારે ચાલી રહી હતી ઓવરબ્રિજની ઉપર અને ઓવરબ્રિજની નીચે જે ભાગ છે ત્યાં તપાસ કરવામાં આવી, જે દિવાલમાં કઈ પ્રકારની જે વસ્તુઓ છે તે વાપરવામાં આવી છે કે નહીં એવી જે ઝીણવટ જે તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર ધ્રુવ માહિતી માટે. તો રાજકોટમાં સુરતની એસવીએનઆઈટી ટીમ પહોંચી છે. ઘટના સ્થળે તપાસ કરવામાં આવી અને એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે ઓવરબ્રિજની દિવાલ ઉંદરોના કારણે ધરાશાયી નથી થઈ. સમાચારોમાં હવે આગળ વધીએ. વાત હવે કરવી છે સુરતથી અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં આત્મનિર્ભર યોજના હેઠળ લોનની ચૂકવણીને લઈને આ સમાચાર પ્રાપ્ત થયા છે. વરાછા કોઓપરેટિવ બેંક દ્વારા લોન આપવાની શરૂઆત થઈ ગઈ છે. 268 લાભાર્થીઓને 2.5 કરોડ રૂપિયા લોન મારફતે આપવામાં આવ્યા. લોન મળતા લોન ધારકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખુશી છવાઈ ગઈ છે લાભાર્થીઓમાં. લાભાર્થીઓને લોન આપવામાં વરાછા બેંક અગ્રેસર જોવા મળી છે. આત્મનિર્ભર યોજના હેઠળ આ લોનની ચૂકવણી થઈ રહી છે. તો તમામ લાભાર્થીઓના મોં પર એક પ્રકારની ખુશી છલકાઈ રહી હતી, કારણ કે અત્યાર સુધી લોકડાઉનના સમયગાળા દરમિયાન ધંધા રોજગાર ધરાવતા લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. હવે આત્મનિર્ભર લોનના મારફતે તેઓ ફરી એક વખત ધંધાની શરૂઆત સારી રીતે કરી શકશે. આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી ગુજરાતમાં તેનો તો લોન મળતા લોન ધારકોમાં ખુશી છવાઈ છે. લાભાર્થીઓને લોન આપવામાં વરાછા બેંક અગ્રેસર હોવાનું સામે આવ્યું છે. આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે જાહેરાતો, જે યોજનાની જાહેરાત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદી દ્વારા, હવે તેનું અમલીકરણ થઈ રહ્યું છે અને તેના અમલીકરણની સાથે જ લાભાર્થીઓ, લોન ધારકો ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. મોટા પ્રમાણમાં નુકસાની વેઠવવાનો વારો આવ્યો હતો. હવે ફરી એક વખત પોતાના ધંધા રોજગારને પગભર બનાવવા માટે જે આર્થિક મદદની લોકોને જરૂર હતી તે એક બાદ એક મળી રહી છે. આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી થવા જઈ રહ્યો છે. સૌ પ્રથમ વરાછા કોઓપરેટિવ છે અને 2.25 કરોડ જેટલા રૂપિયા ખાતેદારોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે. વરાછા કોઓપરેટિવ બેંકમાં કામગીરીની શરૂઆત, ત્યારે જે પ્રમાણે પણ સૌથી મોખી હતી વરાછા બેંક, હવે જે કરતા લોકોને જે સહાય છે, સહાયના ચેક તેમને આપી દેવામાં આવે, તેમના એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા છે. ત્યારે વરાછા કોઓપરેટિવ બેંક એ ગુજરાતની પહેલી બેંક બની છે કે જેને આત્મનિર્ભર યોજનામાં જે ગરીબ લાભાર્થીઓ છે, જે ગરીબ વ્યવસાયિક કરનાર લોકો છે, તેમને સહાય આપવાની શરૂઆત કરી છે. બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાળા આપણી સાથે ઉપસ્થિત છે. એમની પાસેથી જાણીશું કેટલા લોકોને મદદ થઈ છે. કાનજીભાઈ, બેંક દ્વારા શરૂઆત કરવામાં આવી અને ગુજરાતની પહેલી બેંક બની કે જેણે આ યોજનામાં લોકોને સહાય આપી, શું કહેશો? નમસ્કાર. ખરેખર કોરોના સંકટમાં સામાન્ય વ્યક્તિને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં ગઈકાલે ગુજરાતભરમાં પ્રારંભ થયો
અને વરાછા બેંકે પહેલે જ દિવસે 263 વ્યક્તિઓને 2.25 કરોડ રૂપિયા અમે એ લોન રિલીઝ કરી. ખરેખર આ સમયમાં આ કામ એ લોકોને ઉપયોગી થવાનું કામ છે, એટલે ઝડપથી લોકોના હાથમાં પૈસા આવે એ અર્થમાં બેંકે ખૂબ ઝડપથી કામ કર્યું છે. સંજીભાઈ, ઘણી બેંકો હજી વિચાર કરી રહી છે કે લોનની રિકવરી કઈ રીતના કરશું. વરાછા બેંકે શરૂઆત કરી દીધી. કહી શકાય કે પોતાના જે સભાસદો છે એમના ઉપર વિશ્વાસ છે. ખરેખર સહકારી બેંકો અને કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું માળખું જ એક સમાજ સેવાના બેઝ ઉપર હોય છે અને આ સંસ્થાની સામાજિક ઉત્તરદાયિત્વ હોય છે કે લોકોને આવા સમયે મદદ કરવી. ખરેખર દરેક સંસ્થા તેના સભાસદોને કે ખાતેદારોને અનસિક્યોર્ડ લોન આપતી હોય છે અને એ જ પ્રકારની આ લોન છે. બેંકોને સલામત લાગે એ કાળજી લઈને, ભલામણ લઈને આપણે લોન આપી શકીએ, એટલે રિકવરીનો કોઈ પ્રશ્ન નથી. વાત ખરી છે, સંસ્થાને એવું થાય છે કે આ સરકારી લોન છે ને લોકો પૈસા નહીં ભરે તો એટલે બેંકો ઉદાસીન છે, પણ હું એવું માનું છું કે આપણે યોગ્ય કાળજી લઈને યોગ્ય જરૂરિયાતમંદ વ્યક્તિને ધિરાણ કરીએ તો ધિરાણ ચોક્કસ પાછું આવશે. સંજીભાઈ, 250 કરતાં વધુ લોકોને સહાય આપી ચૂક્યા છો. હજી કેટલા ફોર્મ પોર્ટલ પર ભરાયા છે, કેટલા ફોર્મ આવવાના બાકી છે? ખરેખર પહેલે જ દિવસે 21મી મેએ જ્યારે ફોર્મ મળવાના છે એવી સરકારે જાહેરાત કરી, ત્યારે પણ વરાછા બેંક એક જ એવી સુરતની બેંક હતી. 6300 ફોર્મ્સ અમે ઓલરેડી આપ્યા. હવે 6300માંથી ફોર્મ આવી રહ્યા છે અને આવશે એ પ્રમાણેનો પ્રોસેસ થઈ અને એને લોન થશે. ખરેખર પ્રોસેસ એવો છે કે સંપૂર્ણ ડોક્યુમેન્ટ્સ આવી જાય અને લોન સેન્કશન થઈ જાય ત્યાર પછી જ પોર્ટલ ઉપર ચડાવવાની છે અને ખાતેદારને ઓટીપી જાય ત્યાર પછી એને રિલીઝ કરવાની છે. એટલે અત્યારે પોર્ટલ પર ચડાવવાની વાત નથી, ફોર્મ આવી રહ્યા છે. અમે એને રૂબરૂ ઘર તપાસ કે ચેકિંગ કરી અને ફોર્મ આપતું. ખરેખર વરાછા કોઓપરેટિવ બેંક દ્વારા લોનની ચૂકવણી કરવામાં આવી રહી છે. તમામ લાભાર્થીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જોકે એક તરફ એવા પણ સંકટ સામે આવતા હોય છે કે બેંક દ્વારા લોન આપવામાં આવતી હોય ત્યારબાદ જે લોન ધારકો હોય તે લોનની ચૂકવણી નથી કરતા, પરંતુ તેમ છતાં પણ વરાછા બેંકે સૌપ્રથમ આ પગલું ભર્યું છે અને આત્મનિર્ભર યોજના હેઠળ તમામ લાભાર્થીઓને લોનની ચૂકવણી થઈ રહી છે. હવે વાત રાજ્યસભાના રણની. રાજકીય ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને પક્ષ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ હિસાબે આ રાજ્યસભાની જે બેઠકો છે તે પોતાને વશ કરી લેવાય. કોંગ્રેસના 10 ધારાસભ્યોને વલસાડ લઈ જવામાં આવ્યા છે. ધારાસભ્યો કપરાડા અને ડાંગનો પ્રવાસ કરશે. તો રિઝોર્ટ પોલિટિક્સ પણ એક્ટિવ મોડમાં છે. 10 આદિવાસી ધારાસભ્યો કાર્યકરોને મળશે અને સાથે જ કાર્યકરોનું મનોબળ વધારવા માટે આ મુલાકાતનું આયોજન. અમારા સંવાદદાતા સંજય મહન જોડાઈ ગયા છે. સંજય, ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને હવે તમામ પક્ષો એટલે કે ભાજપ અને કોંગ્રેસની વાત કરી રહી છું, બંને પક્ષ એક્ટિવ મોડમાં. ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો ધારાસભ્યો જે છે તે હવે પ્રવાસ કરશે ડાંગનો. શું અપડેટ? રાજ્યસભાની ચૂંટણીએ ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ગરમાતો લાવી દીધો છે અને જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા એક પછી એક આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સતર્ક થઈ ગઈ છે અને તેના જે ધારાસભ્યો છે એને 3 ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં તેમને મૂકી દેવામાં આવ્યા છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરું તો દક્ષિણ ગુજરાતમાંથી ડાંગના ધારાસભ્ય મંગલ ગાવિત અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારે આ વિસ્તારમાં કે જે સિક્યોર બેઠક કહેવાય છે કોંગ્રેસની, આ બેઠકમાં મતદારો અને કોંગ્રેસના કાર્યકરોનો જે મનોબળ છે એ તૂટે નહીં એટલા માટે આદિવાસી વિસ્તારના જે 10 ધારાસભ્યો છે, દક્ષિણ ગુજરાતના 4 ધારાસભ્યો, છોટાઉદેપુર, દાહોદ, ગરબડાના ધારાસભ્ય, તમામ ધારાસભ્યોને વલસાડમાં એકત્ર કરવામાં આવ્યા હતા. તેઓ એક રિસોર્ટમાં રહેતા હતા, પરંતુ જે પ્રમાણે ગૌરવ પંડ્યાની જવાબદારી સોંપી છે દક્ષિણ ગુજરાતની, ગૌરવ પંડ્યા તમામ ધારાસભ્યોને લઈને
કપરાડા મતક્ષેત્ર છે અને ડાંગ જિલ્લાનું જે મતક્ષેત્ર છે એ વિસ્તારમાં તેઓ ફરશે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ એમની સાથે જોડાયા છે અને તે તમામ વિસ્તારમાં ફરીને કોંગ્રેસના કાર્યકરોને મળશે અને તેમને જે મનોબળ તેમનું તૂટી રહ્યું છે તેમને સાંત્વના આપશે અને એક રીતે કહી શકાય કે પોતાની વોટ બેંક સાચવવાની રાજનીતિ હવે કોંગ્રેસ કરી રહ્યું છે. જે વિસ્તારમાં ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે એ વિસ્તારમાં તેઓ ગામડે ગામડે જઈને લોકોને મળશે અને જે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો જે તે વિસ્તારના છે તેઓને મળવાની જે પ્રક્રિયા છે એ આજથી શરૂ કરી દેવામાં આવી છે. જી બિલકુલ, આભાર સંજય માહિતી માટે. કોંગ્રેસના 10 ધારાસભ્યોને વલસાડ લઈ જવાયા છે. હવે વાત કરવી છે સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે તેમના ધામા અમરેલીમાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ આ જ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી હતી અને હવે સૌરાષ્ટ્રના ધારાસભ્યો અમરેલીમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો ખાંભા ખાતે પહોંચ્યા છે. પૂર્વ એમએલએ જેવી કાકડિયાના વિસ્તારમાં આ તમામ ધારાસભ્યો પહોંચ્યા છે. પરેશ ધાનાણીની આગેવાનીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજાઈ રહી છે. સ્થાનિક પ્રશ્નો અંગે કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે કે કયા પ્રકારે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. અમારા સંવાદદાતા પાર્થ ખેર જોડાઈ ગયા છે. પાર્થ, શું અપડેટ? આજે ચોક્કસથી આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રના કોંગ્રેસના જે 16 જેટલા ધારાસભ્યો છે તેણે અમરેલી જિલ્લામાં હાલ ધામા નાખ્યા છે. રાજુલાથી તમામ ધારાસભ્યો છે તે હોટલ દર્શનમાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ હાલ ખાંભા પહોંચ્યા છે ને હાલમાં તેઓ ધારી તરફ જવા માટે રવાના થયા છે. ત્યારે સમગ્ર વિગત જોઈએ તો અહીં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં અમરેલી જિલ્લામાં જે કોંગ્રેસના પૂર્વ જે ધારાસભ્ય છે જેવી કાકડિયા તેમને રાજીનામું આપતા તેમના વિસ્તારમાં સંવાદ અને ધરણાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્યારે અહીં કોંગ્રેસના જે દિગ્ગજ નેતા કહી શકાય તેવા પ્રદેશના પૂર્વ પ્રમુખ પણ ઉપસ્થિત હતા તેમજ હાર્દિક પટેલ સહિતના જે નેતાઓ છે તેઓ અહીં ઉપસ્થિત હતા અને અહીં ખાંભા ખાતે કાર્યકરો સાથે તેમણે મીટિંગ કરી હતી અને ત્યારબાદ હાલમાં હવે તે ધારી તરફ રવાના થયા છે. જી બિલકુલ, આભાર પાર્થ માહિતી માટે. કોંગ્રેસના ધારાસભ્યો ખાંભા ખાતે પહોંચ્યા છે. પૂર્વ એમએલએ જેવી કાકડિયાના વિસ્તારમાં તમામ એમએલએ જોવા મળી રહ્યા છે. સમાચારોમાં હવે આગળ વધી. એક તરફ રાજ્યભરના નીચા પરિણામ વચ્ચે ગીર સોમનાથની સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આદરીનું ધોરણ 10નું સતત 5મા વર્ષે 100% પરિણામ. અનાથ, ગરીબ અને અતિ છેવાડાના વિસ્તારમાંથી દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. સમગ્ર ગુજરાતના વિદ્યાલયોમાં આદરી કે જીબીવી એકમાત્ર જે છેલ્લા 5 વર્ષથી 100% પરિણામ લાવે છે. આ સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાનગી શાળાને ટક્કર મારે તેવું શિક્ષણ અહીં આપવામાં આવે છે. સતત 5 વર્ષથી ધોરણ 10માં 100% પરિણામ અહીં વિદ્યાર્થીઓ લાવે છે. 95 PR સાથે ઉત્તીર્ણ થઈ છું. આ ઝળહળતું પરિણામ આવવા પાછળની મારી એકાગ્રતા અને મારી મહેનત છે અને એ ઉપરાંત મારા શિક્ષકો પણ અમારા અભ્યાસક્રમમાં ધ્યાન આપે છે. અમને જો કોઈ પણ અમને વર્ગમાં ભણાવે અને ત્યારબાદ અહીંયા નિવાસી શાળામાં ટ્યુશન ક્લાસીસ પણ કરાવે અને જો અમે ભણવામાં કોઈ પણ વિષયમાં નબળા હોય તો અમારા શિક્ષકો એના પર પૂરતું ધ્યાન આપે છે. કેજીબીવી આદરીનું પરિણામ 100% આવેલું છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ પામતી બાળાઓ છે એ મેરિટના ધોરણે પ્રવેશ પામે છે અને શિક્ષકો અને સરકારના પ્રયત્નોથી બધી સુવિધા પૂરી પાડવામાં આવે છે. એટલે સરકારી ધોરણ હોવા છતાં પણ દીકરીઓ જે રહે છે હોસ્ટેલમાં એને ઘર જેવું વાતાવરણ, ઉત્તમ સુવિધા અને ભણવા માટે સંપૂર્ણ સજ્જ માહોલ પૂરો પાડવામાં આવે છે. એના વાલીઓનો પણ સહકાર મળે છે. એટલે આ વાલીઓ, શિક્ષકો અને સરકારના ત્રિવેણી સંગમથી સારું પરિણામ લાવી શકાય છે. આ 100% પરિણામ પાછળ અમારા CRC કોઓર્ડિનેટર કિશોરભાઈ સોલંકી તથા તમામ સ્ટાફ કેજીબીવીનો તમામ સ્ટાફ કે જે ખૂબ જ મહેનત કરે છે, દિવસ અને રાત જોયા વગર દીકરીઓ છે એક ફેમિલી ભાવનાથી અમે બધા કામ કરીએ છીએ, નહીં કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો. એવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એવી એક શાળા છે કે જે વિશિષ્ટ શાળા છે. એમાં ચાલુ વિદ્યાર્થીઓને અમે પ્રવેશ નથી આપતા,
માત્ર અધવચ્ચેથી શાળા છોડી દીધેલું હોય અથવા જે લો બેકગ્રાઉન્ડમાંથી આવે છે કે જેના માતા પિતા નથી અથવા સાવ અનાથ છે અથવા સાવ વાડી વિસ્તારમાં રહે છે કે જે આજુબાજુ 5 કિલોમીટર સુધી એને કોઈ શાળા જ મળતી નથી, જે ભણવાનું નથી મળતું એ છોકરીઓ જ અમારે ત્યાં અહીંયા આવે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે રજા આપશો. નમસ્કાર.